નમસ્કાર મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની જે આપણે સિરીઝ ચાલી રહી છે એમાં ચેપ્ટર નંબર 1 ની માહિતી આપણે જે પ્રસ્તાવના આગળના વિડીયોમાં જોઈ લીધી. જો તમે એ વિડીયો ના જોયો તો મહેરબાની કરીને પહેલા એ વિડીયો જોઈ લો, પછી આપણે આ પ્રશ્ન સોલ્યુશન કરી પછી આ વિડીયો જોજો. એટલે આપણે એ પ્રશ્ન પ્રકરણ નંબર 1 એટલે કે વિભાગ 2 જે નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂછાય છે એમાં પહેલું ચેપ્ટર સંખ્યા અને સંખ્યા પદ્ધતિના આજે આપણે પ્રશ્ન સોલ્વ કરશું. અને આ પ્રશ્નો કોઈ મેં બનાવેલા કે એકેડમી વાળાએ બનાવેલા નથી મિત્રો. આગળની પરીક્ષામાં તમને જે પૂછાઈ ગયેલા છે એ જ બધા જ પ્રશ્નો છે અને એના આપણે સોલ્વ કરશું, જેથી કરીને તમને આઈડિયા આવે કે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે તો આને કેવી રીતે ટેકલ એટલે કે કેવી રીતે હેન્ડલ કરવા એની પણ માહિતી તમને આ વિડીયોમાં આપીશ. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, 16,813 ને અંકમાં કેવી રીતે લખાય? મિત્રો જ્યારે તમને પ્રશ્ન પૂછાય, આ મિત્રો અલ્પવિરામ છે, ત્યારે પહેલા જ તમારે એલિમેન્ટ મેથડ વાપરવાની, એટલે કે જોવાનું એકમ, દશક, સો, હજાર, 10,000. આ તો 16,813 છે, આપણે કેટલા જોવાના? 16 લાખ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 1,60,000 છે, આ પણ આવે નહીં. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, આ પણ 1,60,000 છે, આ પણ આવશે નહીં. હવે છેલ્લે તમને 3 ઓપ્શન કાઢી નાખ્યા હોય, તમને ખબર હોય કે હા મને ખબર જ હતી ને નીકળી ગયા, તો સીધો MCQ ડી ટિક કરી દેવાનો. પણ જો તમને એમ થાય કે ના કદાચ ના પણ તો જો ટાઈમ હોય તો સોલ્વ કરી લેવાનો. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. હા 16 લાખ પછી 0 એટલે 10,000 માં કે 1000 માં એકે નહીં આવે. 16,813 છેલ્લે 813 આ મળી ગયો આપણે MCQ ડી, આપણો જવાબ થઈ જશે 16,813. આ 2010 માં મિત્રો MCQ પૂછાઈ ગયેલો છે. બીજો પ્રશ્ન, નિમ્ન એટલે કે નીચે સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું થાય? ચાલો પહેલા અવિભાજ્ય સંખ્યા હોય એના ઉપર આપણે રાઉન્ડ કરી દઈએ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે 2 કે અન્ય કોઈ પણ સંખ્યા, પોતે સંખ્યા ને એક સિવાય કોઈ અન્ય સંખ્યા વડે ભાંગી શકાય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચાલો 17 છે, હા. 8 ને તો આપણે 2 વડે ભાંગી શકીએ, 4 વડે ભાંગી શકીએ, લા નથી. 7 તેરી 21 થાય. 13 આપણે અવિભાજ્ય સંખ્યા છે. 41 આપણે અવિભાજ્ય સંખ્યા છે. 2 અવિભાજ્ય મિત્રો ખાસ યાદ રાખજો, 2 છે એ 2 વડે અને 1 વડે, 2 જ વડે ભાંગી શકે, એના સિવાય કોઈ વડે ભાંગી શકાશે નહીં, એટલે 2 પણ આપણી અવિભાજ્ય સંખ્યા થઈ જશે. 27 માં તો 9 તેરી 27 થશે. 31 પણ અવિભાજ્ય સંખ્યા છે કારણ કે એકાઈના ઘડિયામાં આવશે નહીં, અને 51 17 તેરી 51 થાય. તો ચાલો કરો સરવાળો. કેનો 17, 13, 41, 31 અને 2. ચાલો 2 ને 1 3 ને 4, 4 ને 3 7 ને 7 14 નો ચોગડો વધી 1, 3 ને 4 7 8 9 અને 10. કેટલા થયા? 104 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 104. MCQ સી થશે આપણો જવાબ. તમારે પરીક્ષામાં મિત્રો ધીમે ધીમે કરવાનું ને ફટાફટ કરીને આગળ વધવાનું, કારણ કે જો તમે ગણિતમાં વાર લગાડી દેશો તો પેપર પૂરું થશે નહીં. ત્રીજો પ્રશ્ન, પ્રથમ 10 વિષમ. મિત્રો તમને આગળના લેક્ચરમાં કીધું હતું વિષમ સંખ્યા એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. તો ચાલો પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો. ચાલો લખો. એકી સંખ્યા એટલે 1 3 5 7 9 11 13 15 17. જો ગણવાની 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 થઈ ગઈ. આમાં તમારે અવિભાજ્ય અને વિભાજ્ય કાંઈ ચેક કરવાનું નથી. વિષમ એટલે એકી સંખ્યા હોવી જોઈએ, પછી અવિભાજ્ય હોય કે વિભાજ્ય આપણે એના ઉપર કાંઈ ચર્ચા કરવાની નથી. આનો શું કરવાનો? સરવાળો કરવાનો. કરો સરવાળો. ચાલો 19 17 15 13 11 9 7 5 3 અને સીધો સરવાળો આવડતો હોય તો આ કરવાની કાંઈ જરૂર છે નહીં, પણ ગોટા ના થાય એટલે આવી રીતે સમજાવું. 3 ને 1 4 ને 5 9 9 ને 7 16 16 ને 9 25 ને 26 ને 3 29 ને 5 34 ને 7 41 ને 9 50 નું 0 વધી 5 1 2 3 4 5 અને 5 ને 6 7 8 9 અને 10. કેટલો થશે મિત્રો? સરવાળો આપણો થશે 100.
અને મિત્રો ખાસ ધ્યાન રાખજો 10 જ હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? પ્રથમ 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો સરવાળો MCQ ડી થશે આપણો જવાબ. અહીંયા 15 કહે તો 15 નો સરવાળો કરવાનો, 8 કહે તો 8 નો કરવાનો, પણ એકી જ હોવી જોઈએ. એમાં જોજો કે ભૂલ થઈને બેકી આવી જવી જોઈએ નહીં. ચોથો પ્રશ્ન મિત્રો બહુ મસ્ત પ્રશ્ન છે, 2013 માં પૂછાઈ ગયેલો છે. આવા પ્રશ્નો પૂછાશે તમારે. સંખ્યાઓ XYZ અને T માં મોટામાં મોટો અંક 7 છે, એટલે કે 7 થી મોટો અંક એક છે નહીં. જે માત્ર એક જ વાર ઉપયોગ કરવામાં આવ્યો, એટલે આખી સંખ્યામાં કે 7 પણ બીજી વખત આવશે નહીં. અને અન્ય બીજા અંકો જ્ઞાત નથી, એટલે કે જાણતા નથી. ચાલો પેલી એક સંખ્યા, અહીંયા કોઈ પણ અંક કોઈ પણ 7 થી મોટા નહીં, અહીંયા પણ હોય. તો XYZ અને T માં સૌથી મોટી સંખ્યા કઈ થશે? ચાલો આ ધારો કે 2 હોય, અહીંયા 6 હોય, અહીંયા 5 હોય, તો કેટલી થઈ? 2765. ધારો કે અહીંયા 2 હોય, 7 હોય, સોરી 7 તો એક જ વાર છે, 6 હોય, 5 હોય, તો કેટલી થઈ? 7265. અહીંયા 6 હોય, અહીંયા 5 હોય, અહીંયા 2 હોય, તો કેટલી? 6000. તો મોટામાં મોટી કઈ થઈ? ધારો કે અહીંયા 6 હોય, 5 હોય, 2 હોય, કોઈ પણ હોય, પણ 7 થી મોટા હોવા જોઈએ નહીં. તો મોટામાં મોટી મિત્રો 7265, કારણ કે એ જેટલી દશક, એકમ, દશક, 100, હજારના સ્થાને છે, એટલે 1000 હોય, લાખના ટૂંકમાં મોટામાં મોટી જેટલું અંદર હોય એટલી સંખ્યા મોટી થાય. તો આનાથી એક પણ સંખ્યા મોટી થશે નહીં. તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? આપણી વાય આપણો જવાબ છે બી. એટલે આમાં ખાસ મિત્રો યાદ રાખીએ ને 25 MCQ ટીક કરવાનો. બી થશે આપણો જવાબ. પાંચમો પ્રશ્ન, દરેક પંક્તિ એટલે આડી હરોળ, દરેક સ્તંભ એટલે ઊભી હરોળ, અને દરેક કોણ એટલે ત્રાસા રેખામાં આપેલી સંખ્યાનો સરવાળો સમાન છે. આનો બધાનો સરવાળો કેવો હોય? સમાન. તો x, y અને z શોધવાના છે. તો મિત્રો તમને એટલી તો ખબર જ હશે કે આપણે બધાનો સરવાળો સમાન હોય. તો જુઓ આનો કેટલો છે? આનો પેલા આપેલો છે 8 ને 3 11 ને 4 15. એનો મતલબ કે 3 ને 3 નો સરવાળો કેટલો થવો જોઈએ? 15 જ થવો જોઈએ. તો ચાલો 9 ને 1 10, તો અહીં કેટલા મૂકો તો 15 થાય? 5. કેટલા મૂકશી? 5. તો y આપણે 5 હોવા જોઈએ. ક્યાં છે? MCQ એમાંય છે, આમાં છે નહીં, આમાંય છે નહીં, આમાંય છે નહીં. આપણો જવાબ આવી ગયો એ. હવે આપણે પરીક્ષામાં જવાબ આવે પછી કરવાનું છે નહીં, પણ હજી જો તમને એમ લાગે કે હજી મારે કરવો છે તો કરવાનો. આપણે જોઈએ ઊભી હરોળ. આમાં પેલા કરો 11 4 13 15, એટલે આનો પણ 15 જ થવા જોઈએ બધાનો સરવાળો. તો ચાલો સોરી આપણે x જોઈએ, 8 ને 1 9, તો 15 x ની જગ્યાએ કેટલા મૂકશો તો ત્રણેયનો સરવાળો 15 થાય. 9 છે તો 15 કરવા માટે 6 જોશે, તો x બરાબર કેટલો જવાબ આવશે? 6. ક્યાં છે? આ રહ્યો એમાં. પછી z માં ગોતીએ. આ 5 છે, આ 3 છે, એટલે 5 ને 3 8. હવે z બરાબર કેટલા જોશે? 15 થશે. 8 માં કેટલા ઉમેરીએ? 7. તો z બરાબર 7. આ આવી ગયા 7. તો MCQ એ થશે આપણો જવાબ. તો મિત્રો પરીક્ષામાં તમારે 3 શોધવાની જરૂર ના પડે. જો એક શોધાઈ જાય ને બધા MCQ નીકળી જતા હોય તો પછી જવાબ એ જ હોય, એમાં ટાઈમ બગાડવો નહીં. પણ અત્યારે તો તમને શીખવાડવા માટે થઈને આખો દાખલો મેં કરાય. ચાલો છઠ્ઠો પ્રશ્ન જુઓ. 9, 8 તથા 0 અંકનો ઉપયોગ કરી પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવાનો, બીજી વખત ઉપયોગ કરવાનો નથી. તો કુલ કેટલી ત્રિઅંકની સંખ્યા બને? ચાલો પહેલા તો 980, પછી 908, હવે 9 હતા પહેલા, હવે 8 લઈએ. પહેલા 890 અને 809. ચાલો હવે આના સિવાય આપણે પહેલા જો ધારો કે તમને હું 0 પહેલા લીધો ના, આ 3 અંકની થઈ ગઈ. ના મિત્રો, પહેલા અંક 0 આવે તો આને 3 અંકની કહેવાશે ને આને 2 જ અંકની કહેવાશે. પણ આપણે કેટલા અંકની જોઈએ? 3 અંકની જોઈએ, જેથી હવે કઈ સંખ્યા બની શકે નહીં એના સિવાય. તો કેટલી થઈ? 1 2 3 અને 4. MCQ એ થશે આપણો જવાબ. સાતમો પ્રશ્ન, અંકો 0, 9 તથા 6 થી બનતી 3 અંકોની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર એટલે કે ગુણનફળ, અહીંયા ગુણનો અણો આવશે. ગુણનફળ શું છે? ચાલો આનાથી બનતી 3 અંકની મોટામાં મોટી સંખ્યા.
ચાલો કયા કયા 0, 9 અને 6 મોટામાં મોટી સંખ્યા આપણે શોધવી હોય તો મિત્રો આપણે આમાં કઈ એવું કીધું છે કે રિપીટ કરવાના કે નહીં? જો ના કહીએ તો તમે રિપીટ કરી પણ શકો છો, જો એનાથી જવાબ ન આવે તો નહીં કરવાના, પહેલા આપણે રિપીટ કરી લઈએ. કહીએ કેને કેને તો કે 9 મોટામાં મોટી કહીએ તો 3 ને 3 9 જ આવશે. હવે 3 અંકની નાનામાં નાની સંખ્યા. અહીંયા જો મિત્રો તમને એમ કીધું હોય કે અંકને રિપીટ કરવાના નથી એટલે પુનરાવર્તન કરવાના નથી તો પછી 9, 6 ને 0 આવે, પણ અહીંયા એવી કઈ ચોખવટ કરેલી નથી. તેથી આપણે જોઈએ જો જવાબ આવી જશે તો ચાલશે. પરીક્ષામાં પણ તમને જ્યારે ના કીધું હોય ત્યારે રિપીટ તમે કરી શકો છો. તો નાનામાં નાની સંખ્યા કઈ બનાવવી હોય તો આ 3 અંકનો ઉપયોગ કરીને ચાલો નાનામાં નાની, પહેલા તો નાનામાં નાનો 0 પણ પહેલા 0 મુકાશે અને એનાથી નાનો કયો છે 6 તો 3 ને 3 6 પણ આવે. પણ જુઓ 6 9 54 એટલે છેલ્લે 4 વાળા એકેય ઓપ્શન છે નહીં, એટલે મતલબ કે આપણે આને રિપીટ કરવાની સંખ્યા છે નહીં. તો ચાલો આની સૌથી મોટામાં મોટી કઈ બનશે 9, 6 અને 0 એ સૌથી મોટી એનથી નાની ને એનથી નાની. હવે નાનામાં નાની કહીએ તો સૌથી નાની 0 પણ પહેલા 0 લખી શકાય નહીં, પહેલા 6 0 અને 9. ચાલો હવે આનું શું કરવાનું છે? ગુણાકાર. કેનો કેનો? 960 અને 609 કરો ગુણાકાર. ગુણાકાર કરશો ત્યારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું 3 સંખ્યા છે તો 2 0 એની નીચે 1 0 0 6 9 54 નો ચોગડો વધી 5 6 9 54 ને 5 59 0 0 જ આવશે અહીંયા તો 9 0 0 6 9 54 નો ચોગડો વધી 5 9 9 81 ને 5 86 0 કરો સરવાળો 4 6 12 નો બગડો વધી 1 10 નું શૂન્ય વધી 1 6 કેટલા આવશે? 6,02,640. ક્યાં છે આવો ઓપ્શન? આપણે ક્યાંય દેખાતો જ નથી. તો મિત્રો આમાં ખાસ આપણે જોઈ લેવાનું કે ભૂલ છે કે શું છે એ એકવાર ચેક કરી લઈએ. ચાલો મિત્રો ગુણાકારમાં આપણે 66 થોડીક ઉતાવળ કરી ગયા. મિત્રો પરીક્ષામાં તમારે ધ્યાન રાખવાનું કે ઉતાવળ થવી જોઈએ નહીં. 2 મીંડા પછી 1 મીંડું 0 66 નો છગડો વધી 3 6 9 54 ને 3 કેટલા આવશે? 57. અહીંયા 0 6 9 54 નો ચોગડો વધી 5 9 9 81 ને 5 કેટલા થાય? 86. મિત્રો અહીંયા પહેલા તમારે બધા 0 આવશે પછી આવશે મિત્રો. બીજો અંક કયો છે? બધી 0 પછી 9 નો વારો 0 6 9 54 નો ચોગડો વધી 5 9 9 81 ને 5 86 કરો સરવાળો 4 6 8 ને 6 14 નો ચોગડો વધી 1 8 અને 5 કેટલા આવશે? 5,84,640. ક્યાં છે આપણો MCQ સી થશે આપણો જવાબ. ગુણાકારમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. અને મિત્રો જ્યારે પુનરાવર્તનનું ના કે પરીક્ષામાં તો ત્યારે તમે પુનરાવર્તન કરી પણ શકો છો, પણ જો પુનરાવર્તન કરશો તો એવો ક્યાંય જવાબ હતો નહીં. તેથી આપણે પુનરાવર્તન કર્યા વિનાની સંખ્યા લખી છે. ચાલો 8મો પ્રશ્ન. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં કુલ મૂળ એટલે કેવી અવિભાજ્ય સંખ્યાઓ કેટલા ટકા થાય? મિત્રો ટકાવારીનું ચેપ્ટર આપણે આના પછીનું એક આવવાનું છે ત્યારે વ્યવસ્થિત ટકાવારી જોશું. પણ ટકાવારી એટલે જેટલી સંખ્યા હોય એને ભાગ્યા કુલ સંખ્યા એને ગુણાકાર 100 એટલે થઈ ગઈ ટકાવારી. તો ચાલો પહેલા 1 થી 20 ની અવિભાજ્ય સંખ્યા અથવા તો મૂળ સંખ્યા કેટલી થશે એ જોઈ લઈએ. ચાલો 1 છે અવિભાજ્ય સંખ્યા? મિત્રો ના, 1 અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય નથી. 2 છે હા, 3 છે હા, 4 નથી, 5 6 નથી, 7 8 નથી, 9 નથી, 10 નથી, 11 13 15 નથી, 17 અને 19. આટલી મિત્રો તમારી અવિભાજ્ય સંખ્યા 20 સુધીની છે. હજી 50 કીએ તો વધારે લખ્યું છે. તો કેટલી થઈ ગણો? 1 2 3 4 5 6 7 અને 8. 8 થઈ ટોટલ સંખ્યા કેટલી 1 થી 20 સુધીમાં? 20 એને ગુણ્યા 100. આ થઈ ગયું આપણે જવાબ જે મળશે ટકાવારીમાં મળશે. કેમાં મળશે? ટકાવારીમાં. તો ચાલો 20 50 100 8 50 40. તો કેટલા આવશે? 40% અવિભાજ્ય સંખ્યાઓ છે. ક્યાં છે MCQ આપણો? ડી આપણો થઈ ગયો જવાબ. 9મો પ્રશ્ન.
નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જાય? એટલે કે પહેલા જ આ મિત્રો જે છે અલ્પવિરામ છે બધા. ક્યાં શું છે? અલ્પવિરામ. એટલે આ કોઈ પોઈન્ટ સમજવો નહીં, અલ્પવિરામ છે આ બધા જ. તો ચાલો, એટલે કે એક સંખ્યા છે એના પછીની સંખ્યા મોટી હોય તો એનાથી મોટીથી નાની લે, એક પછી નાની જ થવી જોઈએ, એના પછી પાછી નાની જ થવી જોઈએ. તો ચાલો આપણે ચેક કરીએ. 81,427 એનાથી નાની 16,000. હા, 16,000 થી નાની છે ના, આ તો મોટી થઈ ગઈ, તો આ એમસીક્યુ આવે નહીં. ચાલો, 16,000 થી મોટી, આ તો મોટી થતી ગઈ, તો આ પણ આવશે નહીં. ચાલો, 81,000 થી 82,000 મોટી, 82,000 થી 63,000 નાની થઈ, આ પણ આવે નહીં. ચાલો, 82,000 થી એટલે મોટી થી નાની થઈ, આનાથી નાની 63,000, 63 થી નાની 13,000. હા, આ એમસીક્યુ આપણો સાચો, એટલે એમસીક્યુ ડી આપણો જવાબ થશે. 10મો પ્રશ્ન. નીચેનામાંથી કયું કથન 33 અને 97 માટે સાચું છે? આવા પ્રશ્નો મિત્રો બહુ પૂછાશે. બધા જ ચેપ્ટરમાંથી એકાદ પ્રશ્ન તો આવો હશે ને હશે જ. તો આવા ખાસ મિત્રો યાદ રાખો, કારણ કે આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમે થિયરી વ્યવસ્થિત કરેલી હશે તો જ આવડશે. બંને અવિભાજ્ય સંખ્યા 11 ગુણ્યા 3 થાય 33, તો બંને અવિભાજ્ય, આ તો વિભાજ્ય છે, તો આ આવશે નહીં. બંને 11 ના અવયવી છે. હા, 11 નો અવયવી 11 તેરી 33 થાય, પણ 11 9 99, 11 8 88, એટલે 11 નો અવયવી આ છે નહીં, તેથી આ પણ કેવું છે? ખોટું. બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. સહ અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા કે બંનેનો ગુસા કેવો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો 11 તેરી 33 અને 97 ગુણ્યા 1, આના સિવાય એકે ભાગ પડશે નહીં. આમાં કોઈ કોમન છે ના, તો 33 ગુણ્યા 1 માત્ર ને માત્ર એક જ કોમન છે, તેથી આ આપણો કયો છે? સાચો જવાબ. હજી છેલ્લું જોઈ લો. બંને સમ એટલે કેવી? બેકી. આ બેકી છે, આ બેકી ના, આ પણ એકી છે, આ પણ એકી, તેથી આ પણ આવે નહીં. એમસીક્યુ સી થશે આપણો સાચો જવાબ. ચાલો, 11મો પ્રશ્ન જુઓ. 70 અને 80 ની વચ્ચે આવેલી ડાબી બધી જ અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શોધો. 70 અને 80 વચ્ચે આવેલી બધી જ અવિભાજ્ય, પહેલા તો આપણે સંખ્યા જોઈએ. ચાલો, 70 અને 80 વચ્ચેની આવેલી અવિભાજ્ય સંખ્યાઓ લખાવો. 71 આવશે? હા, 71 અવિભાજ્ય. 72 ના, 73 હા, 75 નહીં આવે, 77 નહીં આવે, 79 આવશે. ચાલો, હવે આ તને સરવાળો કરવો હોય તો 71, 73 અને 79. 9 ને 3 12 ને 1 13 નો તગડો, વધી 1 7 તેરી 21 ને 22. કેટલા થશે? 223 આપણો આવશે જવાબ. ક્યાં છે આપણો એમસીક્યુ? બી થશે આપણો સાચો જવાબ. હવે આમાં તમને 70 થી 80 નું કીધું. પરીક્ષા આ 2015 માં પૂછવાનું બની ગયા. આ પરીક્ષામાં તમને 80 થી 90 નું પૂછે, 60 થી 70 નું પૂછે, તો આવી રીતે કરી નાખવાનો, ગોખવાનો છે નહીં. 12મો પ્રશ્ન જોયો. સરવાળા અદ્રશ્ય, એનો મતલબ કે ફુદેડી ઉપર વર્તુળ અને ફુદેડી ઉપર ચોરસ, આ ત્રણનો આપણે જવાબ શોધવાનો છે. તો ચાલો, એનો મતલબ કે આ સરવાળા છે, આ બંનેનું શું છે? સરવાળા. તો 8 ને 7 15, 15 નો 5 અહીં વધી 1 આવે. ચાલો, 3 ને 1 4, તો અહીં કેટલા મૂકશું તો એનો જવાબ 5 આવે. એનો મતલબ ફુદેડી ઉપર વર્તુળમાં અહીં 1 મૂકવો પડે, 1 ને 1 2 ને 3 તો જ 5 થાય. ચાલો, અથવા તો 15 થાય તો પણ ચાલે. તો 3 ને 4 તો અહીં 9 થી જાય તો મૂકી ના શકાય, તો અહીં હંમેશા કેટલા આવશે? 1 જ. ફુદેડી ઉપર વર્તુળમાં 1 1 ક્યાં છે? આ ગયા. એનો મતલબ કે એ અને ડી તો આવશે જ નહીં. કયો જવાબ? કાં તો બી આવશે, કાં તો સી. ચાલો, 15 થઈ ગયા 5. હવે 2, હવે આમાં 2 માં કેટલા ઉમેરો તો 1 આવે, તો 1 0 ઉમેરો તો 2 થઈ ગયા. એનો મતલબ કે કાં તો અહીંયા 11 હોવા જોઈએ, કાં તો 1 હોવા જોઈએ. 1 તો શક્ય જ નથી. તો 11 કરવા માટે અહીંયા કેટલા કરવા પડશે? 9. 9 ને 2 11 નો એકડો, વધી 1. તો એનો મતલબ કે આ ફુદેડી ઉપર ચોરસમાં 9 આવવા જોઈએ. તો ચાલો, આમાં 9 ક્યાં છે? એટલે કે સી અથવા એ તો આવતો જ નહોતો, તો જવાબ આપણો મળી ગયો સી. પણ જો મિત્રો આપણે તમને ખબર પડી જાય ને સી આવ્યું, તો પરીક્ષામાં પછી આગળ સોલ્વ કરવાનો જ નહીં, અહીંથી મૂકી દેવાનું. પણ આપણે અત્યારે શીખીએ છીએ તો બધું સોલ્વ કરવાનું, પરીક્ષામાં તમારે કરવાની કઈ જરૂર નથી. ચાલો, અહીંયા 1 આવી ગયું, 4 ને 1 5,
હવે કેટલા મૂકશો તો 8 થશે, 5 માં કેટલા ઉમેરશું તો 3, તો આ જે રહી ગયો જવાબ આનો આવશે 3. એમસીક્યુ શું થશે આપણો જવાબ. આવા મિત્રો પ્રશ્ન 2015 માં પૂછાણો હવે પૂછાવાની સંભાવના ખૂબ જ છે. ચાલો, ચોરસ, વર્તુળ અને ત્રિકોણમાં કઈ સંખ્યા છે? ચાલો, ચોરસમાં તો આ બધી જ છે. પછી બીજા કેમાં વર્તુળમાં અને ચોરસમાં હોય એવી 6, 5 અને 7 છે. આ 12 છે એટલે ચોરસમાં છે. હજી બીજું ત્રીજું શું કીધું? ત્રિકોણમાં પણ હોવી જોઈએ. ત્રિકોણમાં હોય એવી કઈ છે? આ 7 એક જ છે. કઈ છે આપણી? 7 એક જ. તેથી એમસીક્યુ સી થશે આપણો જવાબ. ચાલો મિત્રો, 13 પ્રશ્નો આજે આપણે જોયા. અહીં સુધી આપણે રાખીએ છીએ 13 પ્રશ્નો સુધી. આગળના વિડીયોમાં આપણે 14 થી જે પણ જેટલા વધશે બાકી બધા જ સોલ્વ કરશું. જો મિત્રો તમે આ ચેનલમાં નવા હો, નવોદયની કે એનએમએમએસ ની તૈયારી કરતા હો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તમને વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટમાં અમને જણાવજો. થેન્ક યુ.